હેલો ફ્રેન્ડ્સ, મજામાં? હું છું અજય ત્રિવેદી અને આજે આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર 3 અને વિભાગ ડી સાથે મળી રહ્યા છીએ. મિત્રો, આ પહેલા આપણે વિભાગ એ બી સી આપણે પેપર 3 ના અપલોડ કરી નાખ્યા છે. તમે બધાએ પ્રેક્ટિસ કરી પણ હશે. હવે આજે આપણે વિભાગ ડી એટલે કે 20 માર્ક્સનો આપણે આ વિભાગ જોવાના છીએ. એની તમને ખબર પણ હશે. મિત્રો, આ વિભાગમાંથી આપણે જો ધારીએ અને જો થોડીક પ્રેક્ટિસ આપણે વધારે કરીએ તો 20 માર્ક્સ ઈઝીલી મેળવી શકીએ. કારણ કે વિભાગ ડી માં તમે 8 માર્ક્સ તો સરળતાથી મેળવી શકવાના છો. કેમ? કારણ કે એમાં એક રચના હશે અને એક પ્રમેય તમારો કન્ફર્મ જ છે. બરોબર? તો આ એ 20 માર્ક્સ આપણે જવા દેવાના નથી, મેળવવાના જ છે. અને એના માટે આપણે ગમે તેટલી પ્રેક્ટિસ કરવી પડશે તો આપણે કરીશું. તો ચાલો આપણે જોઈએ વિભાગ ડી 20 માર્ક્સ અને એમાં 46મા નંબરમાં 9 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરો. રચનાના મુદ્દા લખો. તો મિત્રો, આ જે રચના અત્યારે પેપર 3 માં પૂછાઈ છે એ સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 જેવી જ છે. સેમ ટુ સેમ. હવે એની અંદર જો અહીંયા 9 સેમી છે તો તમને પેપરની અંદર બોર્ડમાં 9 ની જગ્યાએ 8 સેમી હોય, 10 સેમી હોય, 5 સેમી. મેથડ એની એ, પદ્ધતિ એની એ, રચનાના મુદ્દા એના એ, ફક્ત અહીંયા માપ બદલાય છે. બરોબર? એટલે આ રચના તમને આવડી જ જશે કારણ કે ઓલરેડી મેં આ રચનાનો વિડિયો અપલોડ કરેલો છે. પ્લેલિસ્ટમાં તમને આ રચના મળી જશે અને મને ચોક્કસ ખાતરી છે કે તમને એકદમ ઈઝીલી મેથડથી મેં સમજાવી છે. એટલે તમે જોશો તો તરત આવડી જશે. બરોબર? એટલે હું આ રચના કરાવતો નથી. ત્યાર પછી 47મા નંબરમાં જુઓ, AB બરાબર 9 સેમી થાય તેવો રેખાખંડ AB દોરો. A કેન્દ્રિત 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તથા B કેન્દ્રિત 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. દરેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો અને રચનાના મુદ્દા લખો. તો આ પણ રચના જ છે મિત્રો અને સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 5 સેમ ટુ સેમ એના જેવી રચના છે. ફક્ત ફેર શું છે અહીંયા AB ના માપમાં. બરોબર? એટલે મેથડ એની એ છે, બધું જ એનું એ. અને આ રચનાનો વિડિયો ઓલરેડી મેં અપલોડ કરેલો છે અને તમે જોયો પણ હશે. અને કદાચ જો જોવાનો રહી ગયો હોય તો પ્લેલિસ્ટમાં તમને મળી જશે. એટલે આ બે રચનાઓના માર્ક્સ આપણે મિત્રો મેળવવાના છે. એટલે તમે વિડિયો જરૂરથી જોઈ લેજો અને જાતે પ્રેક્ટિસ કરી પણ લેજો. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આપણે 48મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 1.5 મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. હવે જો અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 નો આ એક્ઝામ્પલ છે અને મિત્રો આ એક્ઝામ્પલ બહુ જ સરળ છે અને તમે ધારો તો પૂરેપૂરા માર્ક્સ ઈઝીલી મેળવી શકો છો અને આપણે ગુમાવવાના પણ નથી. એટલે ખાસ આ ચેપ્ટર ખાસ તમે તૈયાર કરજો. હવે જો એની અંદર આ જમીન છે અને આ આપણે લઈ લઈએ એની ચીમની. બરોબર? હવે અહીંયા જુઓ, આ ચીમની આપ્યું છે. શું કહે છે? 1.5 મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક કીધું છે. નિરીક્ષક અહીંયા છે. આપણે જોડે જોડે લઈ લઈએ. ચાલો, આ એક છોકરો દોર્યો, નિરીક્ષક. પછી શું કહે છે? 1.5 મીટર ઊંચાઈ વાળો. એટલે આની ઊંચાઈ કેટલી કીધી છે? 1.5 મીટર. એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. એટલે અહીંયાથી આ માપ આપણને આપ્યું છે 28.5 મીટર દૂર અહીંયા ઊભો છે.
પછી શું કહે છે તેની આંખથી, આંખ એટલે અહીંયા છે બરોબર, આંખથી આ જે ટોચ છે આ રીતે આંખથી ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ દોરવો હોય તો પાછું અહીંયા આ રીતે સમાંતર આ રેખા દોરવી પડે આંખથી, અને આ જે માપ છે આપણને કેટલું કીધું છે 45 અંશ જોજો હો બરોબર. હવે આપણે શું કરી નાખીએ નામ આપી દઈએ A B આ C અને અહીંયા નામ આપી દઈએ D. હવે જુઓ સમજો બરોબર, આ માપ 1.5 છે તો આ માપ પણ BD કેટલું થશે 1.5. હવે આપણને આ જે ચીમની AD છે એનું માપ આપણને આપ્યું નથી એટલે ચીમનીની ઊંચાઈ આપણે લઈ લઈએ h લઈ લઈએ. કેટલી લઈ લઈએ h ધારી લઈએ બરોબર. આ માપ 28.5 છે તો આ માપ પણ કેટલું થાય 28.5 થાય બરોબર. થઈ ગયું. હવે જો આપણે જે વસ્તુ અહીંયા આકૃતિમાં દર્શાવી એ આકૃતિમાં થી દર્શાવેલી વસ્તુ અહીંયા લખવી પડશે સૌપ્રથમ અહીં, કારણ કે આપણે 4 માર્ક્સ મેળવવાના છે એટલા માટે. તો AD બરાબર ચીમનીની ઊંચાઈ અને એ આપણી પાસે નથી, આપણે ધારી લીધી છે h મીટર. ત્યાર પછી હવે જુઓ શું કીધું છે નિરીક્ષક અહીંયા આપણને કીધું છે આ નિરીક્ષકની ઊંચાઈ અહીંયા લઈ લઈએ e બરોબર. હવે આ BD બરાબર અહીંયા જુઓ આ ચીમનીથી નિરીક્ષક વચ્ચેનું અંતર કયું આપેલું છે DE, તો DE બરાબર ચીમનીથી નિરીક્ષક વચ્ચેનું અંતર બરાબર ચાલો કેટલું છે આપણી પાસે 28.5 મીટર. ઓકે. પછી આપણને એમ કીધું છે અહીંયા જુઓ હવે આપણે શોધવાનું શું છે ચીમનીની ઊંચાઈ, આ કુલ માપ AD શોધવાના છે. હવે જો એમાં AD બરાબર શું થાય ધ્યાન રાખજો બરાબર, AD બરાબર AB વત્તા BD થાય, AB વત્તા BD. ચાલો હવે AD એટલે કુલ માપ આપણું કેટલું છે h ધાર્યું છે, આપેલું નથી એટલે આપણે h ધારી લીધું છે. હવે AB એટલે અહીંયા આ ભાગ આપણને આપેલો નથી એ આપણે શોધવાનો છે અને વત્તા BD બરાબર કેટલા છે 1.5 આપેલા છે. કેટલા આપેલા છે 1.5 એટલે h બરાબર કેટલા આવ્યા કહેવાય AB વત્તા 1.5 બરોબર. આ AD કહેવાય. હવે શું કરીશું જો અહીંયા આપણી પાસે આ ત્રિકોણ ABC લઈએ તો જોજો અહીંયા ત્રિકોણ કયો લઈશું આપણે ત્રિકોણ ABC. તો અહીંયા લખીશું ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશનું છે અને સાથે સાથે માપ ખૂણો જુઓ ACB બરાબર કેટલા આપેલા છે આપણને ACB બરાબર 45 અંશ. તો હવે આ ખૂણાની આ કઈ બાજુ કહેવાય સામેની બરોબર અને આ કઈ કહેવાય પાસેની બાજુ. તો આપણે tan થીટા લઈ લઈએ જુઓ તો tan થીટા બરાબર સૂત્ર તમને આવડતું હોવું જોઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા લખીશું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો માટે અહીંયા માટે લખીએ tan થીટા ની જગ્યાએ કેટલા લખીશું હવે આપણને આપેલા છે 45. હવે સામેની બાજુ એટલે કેટલી કહેવાય AB કહેવાય. શું કહેવાય AB. અને પાસેની બાજુ એટલે આ કહેવાશે કઈ કહેવાશે BC બરોબર. હવે જોજો બરોબર ધ્યાન રાખો કે tan 45 ની કિંમત કેટલી થાય 1 અને AB બરાબર આપણી પાસે કેટલા છે નથી. તો તમારે શું કરવું પડે તો હવે AB બરાબર આપણે અહીંયા શોધવા છે. તો હવે આ 1.5 ના આ બાજુ લઈ લો
તો માટે AB બરાબર શું થાય h માઈનસ 1.5 થાય. આ પ્લસ છે બરાબરની આ બાજુ જાય તો માઈનસ, એટલે AB ની કિંમત કેટલી આવી મિત્રો h માઈનસ 1.5. તો આપણે અહીંયા લખીશું h માઈનસ 1.5 છેદમાં BC. હવે જુઓ આ 28.5 હતા એટલે આ પણ 28.5 થાય, સમાંતર છે, લંબચોરસ, સામસામેની બાજુ સરખી, એટલે BC નું માપ પણ કેટલું છે 28.5 મીટર. હવે જુઓ આ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ તો 28.5 બરાબર h માઈનસ 1.5. હવે આ માઈનસ છે બરાબરની આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય તો h બરાબર 28.5 વત્તા 1.5 માટે h બરાબર આ બેનો સરવાળો કરી નાખો. જુઓ ડાયરેક્ટ કદાચ તમને ના આવડે તો આ રીતે સરવાળો કરી દેવાનો. 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 તો કેટલા આવ્યા 30.0 એટલે કેટલા કહેવાય 30 મીટર કહેવાય. ચાલો હવે અહીંયા 30 મીટર કોની કિંમત આવી h. h એટલે શું ધારે તો જો અહીંયા AD એટલે ચીમનીની ઊંચાઈ h મીટર. તો આપણે હવે જવાબ લખવાનો કે ચીમનીની ઊંચાઈ બરાબર h બરાબર 30 મીટર. બરોબર આવડશે મિત્રો? 6 એકદમ ઈઝી, સરળતાથી ઓછી મહેનતે આપણે 4 માર્ક્સ આમાં મેળવી શકીએ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે 49 નંબરનો દાખલો જોઈએ જે ચેપ્ટર 13 છે પૃષ્ઠફળ અને ઘનફળ. જો તમે કદાચ આ 13મું ચેપ્ટર ન ગણો તો ચાલે, એ ઓપ્શનમાં વિભાગ ડી માં નીકળી જશે, પરંતુ 2 માર્ક્સ અને એમાં આ ચેપ્ટર નહીં નીકળે, કારણ કે 2 માર્ક્સમાં મોટા ભાગે આ ચેપ્ટર તો તમારે કરવું જ પડશે. એના દાખલા જે 2 માર્ક્સમાં પૂછાય છે ખાસ કરજો, બરોબર? પરંતુ હોશિયાર સ્ટુડન્ટો છે એમને તો બધા જ ચેપ્ટરો કરવાના છે. જો એક તંબુ નીચેથી નળાકાર અને ઉપરથી શંકુ આકારનો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર. તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. હવે જુઓ એક શંકુ આકારનો તંબુ છે, બરોબર, અને નીચેથી નળાકાર અને ઉપરથી શંકુ આકારનો છે. હવે જોજો હા તંબુ કેવો છે. આપણે પહેલા આકૃતિ દોરી દઈએ. આ આપણે નળાકાર દોરી દીધો. ચાલો થઈ ગયું. આ નળાકાર અને ઉપરના ભાગે શું છે એનો આકાર કેવો છે તંબુનો? આ રીતે શંકુ આકાર. અને આ એનો શું થાય વ્યાસ, અને અહીંયા આ એની ત્રિજ્યા થશે, અને આ શંકુની ઊંચાઈ જ્યારે આ છે એ આટલી નળાકારની ઊંચાઈ. ઓકે, એટલે આ બંને ભાગ આપણા અલગ પડી ગયા. એક નળાકાર અને ઉપરના ભાગે શું આપેલું છે અહીંયા? આ ભાગે શંકુ આપેલું છે, બરોબર? હવે શું કહે છે આપણને? નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર. તો અહીંયા આપણે લખી કાઢીએ વ્યાસ બરાબર 4.2 મીટર. હવે જુઓ નળાકાર અને એની ઉપર બંધ બેસતું શંકુ ગોઠવાયેલું છે, એટલે શંકુની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા સરખી થાય, બંનેનો વ્યાસ પણ સરખો થશે. એટલે પહેલા હંમેશા આપણે શું કરવાનું? વ્યાસ આવે તો ત્રિજ્યા શોધી કાઢવાની. પછી શું કહે છે? નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર અને નળાકારની ઊંચાઈ 8 મીટર છે. એટલે આ નળાકારની ઊંચાઈ કેટલા મીટર આવી? 8 મીટર. ઓકે, એટલે આપણે અહીંયા લખી કાઢીએ નળાકારની ઊંચાઈ
બરાબર 8 મીટર. ચાલો પછી શું કહે છે, નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. એટલે અહીંયા લખી કાઢીએ શંકુની ઊંચાઈ બરાબર 6 મીટર. બરોબર, એટલે આ તમને આપેલી છે 6 મીટર. હવે જો આપણને વ્યાસ આપેલો છે એટલે પહેલા તો તમારે શું શોધવું પડશે, ત્રિજ્યા. તો આપણે પહેલા સૌપ્રથમ ત્રિજ્યા શોધી કાઢીએ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે d છેદમાં 2. તો બરાબર શું થાય, 4.2 છેદમાં 2 વડે ભાગીએ. 2 વડે છેદ ઉડાડી દો, 42 છે. ચલો પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખાય, 2 ગુણ્યા 10. છેદ ઉડાડીએ તો 2 21 દુ 42. 21 છેદમાં 10 આવે તો બરાબર શું લખાય, 2.1 મીટર. કેટલા લખાય, 2.1 મીટર ત્રિજ્યા આવી ગઈ. અને ત્રિજ્યા શંકુ અને નળાકાર બંનેમાં સરખી હોય. પછી શું કહે છે, તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. હવે આ તંબુ છે એમાં બે ભાગ પડે છે, નળાકાર અને શંકુ. એટલે બંનેના ઘનફળ શોધી અને એનો સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા સૂત્ર કઈ રીતે લખીશું કે હવાનું તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ. જોજો ઉપર આપણી પાસે શંકુ છે એટલે શંકુનું ઘનફળ લખીએ, વત્તા નીચે નળાકાર છે એટલે નળાકારનું ઘનફળ. બંનેનો સરવાળો કર્યો. બરોબર. હવે જુઓ શંકુનું ઘનફળનું સૂત્ર શું થશે, 1/3 પાઈ r સ્ક્વેર h. તો અહીંયા લખીએ આપણે 1/3 પાઈ r સ્ક્વેર h. અને નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય, પાઈ r સ્ક્વેર h. બરોબર. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે, એક તો પાઈ નીકળશે અને r સ્ક્વેર સામાન્ય નીકળશે, કારણ કે ત્રિજ્યા બંનેમાં સરખી છે. એટલે પાઈ સામાન્ય કાઢીએ, r સ્ક્વેર સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા બાકી રહે, એક તો 1/3 અને બીજા કેટલા બાકી રહે, h, વત્તા અહીંયા શું બાકી રહેશે, ઓન્લી ફોર h. બરોબર, કારણ કે આ પાઈ r સ્ક્વેર તો સામાન્ય કાઢી નાખે. હવે કિંમતો મૂકીએ તો 22/7 ગુણ્યા r સ્ક્વેર. r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપણી આવી છે 2.1. પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા આવે, 21/10. 21/10 થાય. બરોબર. ગુણ્યા કૌંસમાં 1/3 ગુણ્યા હવે h છે પણ શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈ કેટલી છે, 6. તો આપણે અહીંયા લખીશું 6 વત્તા અહીંયા જોજો બરોબર. હવે આ h એ કોની ઊંચાઈ છે, નળાકારની. નળાકારની ઊંચાઈ કેટલી છે, 8 મીટર. એટલે અહીંયા કેટલા લખીશું, 8. જુઓ હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, 3 દુ 6. બરોબર. 7 3 21. તો બરાબર જુઓ 22 ગુણ્યા 3 એટલે 22 તારીખ 66 ગુણ્યા 21 અને છેદમાં કેટલા આવ્યા, 100 ગુણ્યા. હવે આ બેનો સરવાળો કરો, 8 વત્તા 2 વધ્યા. કેમ, કારણ કે 2 એકા 2, 2 ને વત્તા 8 એટલે 10 થાય. અને છેદમાં 1, મીંડે મીંડે ઉડી ગયા. જોજો હવે શું કરવાનું, 66 ગુણ્યા 21 કરી નાખીએ. તો 66 ગુણ્યા 21 કરીએ, 0 2 6 12 નો બગડો, બધી 1 2 6 12 ને 1 13 1 6 6 1 6 6. તો 6 8 3 1. તો બરાબર અહીંયા કેટલા આવ્યા, 1386. અને છેદમાં કેટલા આવ્યા, 10. હવે જુઓ એક બિંદુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ કાપવાનો પાછળથી. તો બરાબર અહીંયા જવાબ કેટલો આવશે, 138.6 ઘન મીટર. ઘનફળ છે ને એટલે ઘન મીટર લખાય અથવા મીટર ઘન લખાય. શું લખાય, મીટર ઘન. આ તમારો શું આવી ગયો મિત્રો, જવાબ. ઓકે. એટલે નીચે જવાબ તમારે લખવો હોય તો લખી શકાય.
શું લખીશું આપણે કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર 138.6 મીટર ઘન સમાય અથવા છે. બરોબર આવડશે ને? છે ને એકદમ ઈઝી. તો હવે આપણે પાછો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ સમ જોઈએ. જો અહીંયા 50 નંબરમાં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો સાબિત કરો કે AC² બરાબર AB² BC². જો સાબિત કરવાનું કીધું છે એટલે આ એક પ્રમેય છે મિત્રો. કયો પ્રમેય છે કહો મને? તો આ પ્રમેય 6.8 છે, પાયથાગોરસ પ્રમેય. અને આ પ્રમેય હું અત્યારે નથી ચલાવવાનો કારણ કે આપણે ઓલરેડી આ પ્રમેયનો વિડિયો બનાવી અને અપલોડ કરેલો છે અને તમે પ્લેલિસ્ટમાં જશો પ્રમેય વિભાગમાં એટલે તમને આ પ્રમેય મળી જશે. તો મિત્રો ખાસ તૈયાર કરજો. અને સાથે સાથે વિભાગ ડી માં તમારે કુલ બે પ્રમેય પૂછાવાના છે. પ્રમેય આ 6.8 અને 6.6. આ બંને પ્રમેય તો તમારે તૈયાર કરવાના છે, પરંતુ કેટલીક વાર એક પ્રમેય અને ચેપ્ટર 6 નો આ રીતે બીજો આ રીતે દાખલો પૂછવામાં આવે છે, તો એ પણ આપણને આવડવો જોઈએ. તો હવે આપણે 51 નંબરમાં શું કીધું છે જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોય તો નીચેના કોષ્ટકમાં પ્રશ્નાર્થ કરેલ માહિતી શોધો. અહીંયા અમુક કિંમતો આપી છે અને જ્યાં જ્યાં પ્રશ્નાર્થ છે એ કિંમતો આપણે શોધવાની છે. એટલે કુલ આપણે 4 દાખલા આમાં ગણવા પડશે. બરોબર એકદમ ઈઝી છે. જુઓ અહીંયા ત્રિકોણ ABC કીધું છે અને કાટખૂણો છે. એટલે પહેલા આપણે પહેલો દાખલો શરૂઆત કરીએ. તો અહીંયા આ રીતે કાચો ત્રિકોણ આ રીતે તમારે પરીક્ષામાં દોરવાનો. અહીંયા એમ કીધું છે ABC અને ખૂણો B કાટખૂણો. બરોબર. તો અહીંયા જે કિંમતો છે બધી પાયથાગોરસ પ્રમેયના ઉપયોગથી જ શોધાશે અને એનું સૂત્ર ઓલરેડી આપણી પાસે આપેલું જ છે અંદર, અને ન આપેલું હોય તો પણ આપણને આવડે છે. તો જો અહીંયા પહેલામાં આપણે જોઈએ તો AB બરાબર 12 સેમી અહીંયા હું લખી જ કાઢું, અને BC બરાબર શોધવાના છે, અને AC બરાબર 37 સેમી. બરોબર. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. બરોબર. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આ તો લખવાનું જ દરેકમાં. સૂત્ર શું થશે? આપણને આવડે છે AC² બરાબર AB² BC². ઓકે આવડશે ને? કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો અહીંયા શું લખીશું? AC બરાબર કેટલા છે? 37 નો વર્ગ બરાબર AB એટલે 12 નો વર્ગ, અને BC આપણે શોધવાના છે એટલે BC² એમના એમ. હવે જુઓ 37 નો વર્ગ કીધો છે એટલે 37 નો વર્ગ એટલે શું થાય? 37 ગુણ્યા 37 કરીએ. 0 3 7 21, 3 તારી 9 ના 2 11, 27 49 નો નવડો, 7 3 21 ને 4 25, 9 6 3 1 કેટલા આવ્યા? 1369 બરાબર 12 નો વર્ગ. 12 નો વર્ગ 12 ગુણ્યા 12 કરો એટલે 144 થાય, અને પ્લસ BC². હવે જો આ 144 છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો અહીંયા શું થશે? 1369 માઈનસ 144 બરાબર BC². માટે હવે જો બાદબાકી કરવાની છે તો BC² બરાબર 9 માંથી 4 જાય તો 5. બરોબર. અને જો ડાયરેક્ટ ન આવડે તો આ રીતે 1369, અને એમાંથી બાદ કરીએ તો 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, 1. કેટલા આવ્યા? 1225. હવે 1225 કોનું વર્ગમૂળ છે? તો મોઢે તો નથી આવડતું તમને,
કારણ કે આ તો 8મા માં આવતા હતા, બરોબર, વર્ગ અને વર્ગમૂળ ઘનમૂળ ચેપ્ટર. તો જો અહીંયા ન આવડે તો ચિંતા નહીં કરવાની, આની પણ આપણી પાસે પદ્ધતિ છે. આ રીતે અવયવ પાડી દેવાના તમારે. ખ્યાલ આવી ગયો? હવે આની જરૂર નથી એટલે આપણે ભૂસી જ નાખીએ. જુઓ, હવે જુઓ, આપણે ભાગ ચલાવીએ તો 5 એ ચલાવી દઈએ. 5 દુ 10, 5 4 20, 5 5 25, 5 4 20, 5 9 45, 7 49, 7 1 7, 7 નું જોડકું અને 5 નું જોડકું. તો આ 7 નું જોડકું એટલે 7 ગુણ્યા 5 નું જોડકું એટલે 5. તો 7 પંચા કેટલા થાય? 35 થાય. કેટલા થાય? 35. તો અહીંયા આપણે BC² બરાબર આની જગ્યાએ શું લખીએ? 35 નો વર્ગ થાય. તો વર્ગ વર્ગ ઉડી ગયા, તો માટે BC બરાબર પહેલો જવાબ આવ્યો આપણો 35. ઓકે, આવડી ગયો ને? તો હવે આપણે બીજો દાખલો જોડે ગણીએ. ચાલો, બધામાં આકૃતિ તો દોરવી જ પડશે આપણે. જુઓ, બીજામાં પણ આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોરી દઈએ. આ રીતે અહીંયા લખી કાઢીએ A B C, આ કાટખૂણો. હવે જુઓ, AB બરાબર કેટલા કીધા છે? 21, BC બરાબર 20 અને કર્ણ આપણે શોધવાનો છે. તો અહીંયા લખી કાઢીશું આપણે, જેમ મેથડ એકની એક જ છે, એ નહીં બદલાય. હવે ખાલી કિંમતો બદલાય છે. જુઓ, તો અહીંયા લખીશું ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. આ તો લખી જ કાઢવાનું સ્પીડમાં. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ હવે સૂત્ર લખીએ. સૂત્ર તો કોમન છે બધામાં. શું લખીશું? AC² બરાબર AB² પ્લસ BC². ઓકે, આવડશે ને? હવે જુઓ, એમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો AC² બરાબર AB એટલે 21 નો વર્ગ વત્તા BC એટલે 20 નો વર્ગ. તો માટે AC² બરાબર, હવે 21 નો વર્ગ આવડવો જોઈએ, બરોબર? હવે નથી આવડતો તો 21 ગુણ્યા 21 કરો તો 0 2 1 2 2 4, 1 1 1 1 2 2, તો 441 આવે. કેટલા આવે? 441. આ યાદ રાખવાનું હો ભાઈ, આમ તો 8મા માં આવડવું જોઈએ આ બધું. એટલે 21 નો વર્ગ 441 અને 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 કરો તો કેટલા થાય? 400 થાય. ઓકે, હવે આ બેનો સરવાળો કરીએ તો AC² બરાબર સરવાળો કરીએ તો કેટલા આવે? 841. હવે મને 841 નું વર્ગમૂળ આવડતું નથી એમ માની લઈએ. તો હવે શું કરવાનું? તો મેં તમને મેથડ હમણાં હાલત બતાવી, એમાં અવયવ પાડી દેવાના. 841 ના અવયવ પાડીએ તો જુઓ, ત્રણે ભાગ ચલાવીએ તો 3 દુ 6, બરોબર? અને જુઓ, ત્રણે ભાગ ચલાવીશું તો 3 8 24, એટલે ના, અહીંયા તમારે 3 4 5 11 12 13 ચાલશે નહીં. તો હવે જ્યારે 841 આવે ત્યારે ખાસ યાદ રાખજો, તમારે આ યાદ રાખવાનું 29 એ ભાગ ચાલે ડાયરેક્ટ, બીજી કોઈ સંખ્યા વડે ભાગ ચાલે નહીં. તો ચેક કરવાનું, 29 ગુણ્યા 29 કરો તો 2 9 18 વધી પડી 1, 2 2 4 ને 1 5, 9 9 81 નો એકડો વધી પડી 8, 9 2 18, 18 ને 8, 18 19 20, 20 ને 6 26. જુઓ, 1 8 ને 6 14 વધી પડી 1, 5 ને 2 7, 7 ને 1 8. આવી ગયા? તો યાદ રાખજો કે 841 નું વર્ગમૂળ કેટલું થાય? 29. તો માટે અહીંયા AC² બરાબર 29 નો વર્ગ. માટે AC² આવજો, આ વર્ગ વર્ગ ઉડી જાય તો AC બરાબર આપણો બીજો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 29. આવડશે મિત્રો? તો આ રીતે આપણે બીજો એક્ઝામ્પલ ગણાય. હવે આપણી પાસે જગ્યા નથી એટલે હું આ અને આ બંને ભૂસી નાખીશ, બરોબર? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડતા રહેજો, જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહે.
તો હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ એમાં આ પૂછી નાખીએ છીએ હવે જો હવે ત્રીજા નંબરમાં આકૃતિ તો આપણે દોરવી જ પડશે કાટકોણ ત્રિકોણ અહીંયા A આ B આ C કાટખૂણો ઓકે હવે ત્રીજા નંબરમાં જુઓ AB બરાબર કેટલા કીધા છે 39 પછી BC આપણે શોધવાના અને AC બરાબર 89 મોટી મોટી સંખ્યાઓ આપી છે એટલે ગુણાકારમાં આપણે થોડી સ્પીડ રાખવી પડશે બોર્ડમાં તમારે બરોબર તો હવે મેથડ આપણે શરૂ કરીએ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 ઓકે માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીશું AC² બરાબર AB² BC² આવડે આટલું બરોબર એક માર્ક્સ એમને એમ થોડી મળી જશે હવે જુઓ AC² એટલે કેટલા આપ્યા છે 89 નો વર્ગ AB એટલે 39 નો વર્ગ અને વત્તા BC² બરોબર હવે 89 નો વર્ગ એ તો નહીં આવડે તો ગુણાકાર તો ફરજિયાત કરવા જ પડશે આપણે 89 ગુણ્યા 89 શૂન્ય 8 9 72 નો બગડો વધી પડી 7 88 64 ને 6 70 70 ને 1 71 હવે જુઓ 9 9 81 વધી પડી 8 આ 9 8 72 72 ના 8 80 તો 2 1 9 7 કેટલા આવ્યા મિત્રો આ બંનેનો ગુણાકાર 7921 હવે 39 નો વર્ગ કીધો છે એ પણ તમને નહીં આવડે ડાયરેક્ટ તો એ પણ ગુણાકાર કરવાનો 39 ગુણ્યા 39 શૂન્ય 3 9 27 વધી 2 3 તારી 9 9 ને 2 11 9 9 81 વધી પડી 8 9 તારી 27 27 ને 3 30 ને 5 35 1 7 ને 5 12 નો બગડો વધી 1 5 1 કેટલા આવ્યા મિત્રો 1521 જોજો ગુણાકારમાં ક્યાંય ભૂલ ન થઈ જાય સહેજ પણ નહીતર જવાબ નહીં આવે હવે આ જે આવ્યા બરાબરની આ બાજુ લાવીએ તો માઈનસ થઈ જાય તો BC² બરાબર 7921 માઈનસ 1521 માટે BC² બરાબર જુઓ 7921 માંથી 1521 બાદ કરીએ તો 0 9 માંથી 5 જાય તો 4 7 માંથી 1 જાય તો કેટલા રહે 6 એટલે 6400 આવ્યા કેટલા આવ્યા 6400 હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે પણ એમાં પણ હું તમને ટ્રીક બતાવું છું જ્યારે આવું આવે તો આગળની બે સંખ્યા કેટલી છે 64 64 નું વર્ગમૂળ તમને આવડે જ છે કેટલું થાય 8 બરોબર એટલે અહીંયા લખ્યા 8 હવે પાછળ કેટલા મીંડા છે 2 મીંડા હોય તો 2 મીંડાનું વર્ગમૂળ 1 મીંડું એટલે અહીંયા કેટલા લખ્યા 80 તો 80 નો શું લખવાનો વર્ગ 80 ગુણ્યા 80 કરો તો કેટલા થાય 6400 હવે જો આ વર્ગ ઉડી ગયા તો માટે આપણો જવાબ આવી ગયો છે BC બરાબર 80 ઓકે આવડશે મિત્રો તો આ બધામાં તમારે એકમ ખાસ લખવાનું ભૂલતા નહીં ક્યાંય અહીંયા પણ સેમી આ ખાસ લખતા રહેજો કારણ કે માર્ક્સ બોર્ડમાં અડધા કપાઈ જાય છે જો એકમ ન લખ્યા હોય તો અને આગળ પણ આ રીતે માટે ખાસ લખવાનું બોક્સ બનાવવાનું આકૃતિ દોરવાની આ બધું જ કરેલું હશે તો જ પૂરા માર્ક્સ મળશે બાકી તો તમને મળવાના નથી બરોબર એટલે ચોકસાઈ ચોક્કસ રાખજો હવે આપણે ચોથા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ હવે આ ભૂસી નાખું છું જુઓ તો ચોથા નંબરમાં આપણને પાછું શું કીધું છે જરા જોઈ લઈએ આકૃતિ તો પહેલા દોરવી જ પડશે તો આપણે અહીંયા જુઓ ચોથા નંબરના દાખલામાં આ કાટકોણ ત્રિકોણ આ A B અને આ C અને આ કાટખૂણો તો હવે જુઓ ચોથા નંબરમાં AB આપણે શોધવાનો છે BC બરાબર કેટલા છે 55
અને AC બરાબર કેટલા છે 73. ઓકે, તો હવે મેથડ તો સેમ પેટર્ન છે આપણી, તો આપણે અહીંયા લખી જ કાઢીએ. ચાલો શું લખીશું? ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ. જુઓ, હું દરેક બાબત લખું છું, તમારે પણ લખવાની, કંટાળા નહીં કરવાના, કારણ કે એકની એક વસ્તુ વારંવાર લખવું એટલે બોરિંગ થાય, પણ બોરિંગ આપણે થવાનું જ નહીં, બધું જ લખવાનું. બરોબર, માર્ક્સ આપણા એક પણ કપાવા ના જોઈએ. હવે જુઓ, અહીંયા સૂત્ર લખીએ પાયથાગોરસ પ્રમેયનો. AC² બરાબર AB² પ્લસ BC². ઓકે, હવે એમાં કિંમતો મૂકીએ તો 73 નો વર્ગ બરાબર AB² શોધવાના છે અને પ્લસ BC બરાબર કેટલા છે 55 નો વર્ગ. હવે પાછા આપણે ધંધે લાગવું પડશે. જુઓ, 73 નો વર્ગ એ તો નહીં આવડે, તો 73 ગુણ્યા 73 કરો. ચલો, તો શું થાય? 0 7 3 21 વત્તી 2 સીત્યું સીત્યું 49 50 51 3 તારી 9 7 તારી 21 9 1 ને 1 2 2 ને 1 3 5. તો અહીંયા આનો વર્ગ કર્યો તો 5329 બરાબર AB² m ના m અને વત્તા, જુઓ હવે પાછો 55 નો વર્ગ આવ્યો, એ પણ આપણને મોઢે નથી આવડતો, તો ગુણાકાર કરી દેવાનો. બરોબર, 55 ગુણ્યા 55 0 5 5 25 વધી પડી 2 5 5 25 ને 2 27 5 5 25 25 ને 2 27 5 7 ને 5 12 નો બગડો વધી 1 7 ને 2 9 ને 1 10 નું 0 વધી પડી 1, એટલે કેટલા આવ્યા? 3025. થોડી સ્પીડ બોર્ડમાં રાખજો હા ભાઈ, નહીતર પેપર પૂરું નહીં થાય. બરોબર, કારણ કે તમે જોઈ રહ્યા છો ફક્ત 4 માર્ક્સ માટે આપણે કેટલી મહેનત કરી રહ્યા છીએ, એટલે બોર્ડમાં તો તમને, અમે તો કદાચ વારંવાર ગણતા હોઈએ એટલે સ્પીડ આવી જાય, પણ તમારે તો પહેલવેલી બોર્ડ આવવાનું છે અને આ બધા ગુણાકાર જાતે જ કરવાના છે, ત્યાં કોઈ હેલ્પ નહીં કરે. હવે જો આ પ્લસ છે, બરાબરની આ બાજુ લઈ જાઓ તો 5329 માઈનસ 3025 બરાબર AB². હવે બાદબાકી કરીએ. ચલો, 5329 માંથી 3025 બાદ કરો, 4 9 માંથી 5 જાય તો 4 0 3 5 માંથી 3 જાય તો 2, તો AB² બરાબર કેટલા આવ્યા? 2304. હવે આનું વર્ગમૂળ મને નથી આવડતું એમ માની લઈએ, તો તમને આવડે છે? ના. તો શું કરશો? અવયવ પાડીએ. ચાલો, 2304 ના અવયવ પાડી દઈએ. તો 2 એકા 2 2 એકા 2 2 5 10 બબે દુ 4 2 5 10 2 7 14 2 6 12 બબે દુ 4 2 8 16 2 8 16 2 એકા 2 2 4 8 2 4 8 2 7 14 2 2 4 2 36 દુ 72 2 18 દુ 36 2 9 18 3 તારી 9 3 એકા 3. સ્પીડ ઘડિયા પાકા હોવા જોઈએ તો જ સ્પીડ આવે. હવે જો આ 2 નું જોડકું 2 નું જોડકું 2 નું જોડકું 2 નું જોડકું અને આ 3 નું જોડકું, તો જુઓ અહીંયા 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48, તો અહીંયા આપણે લખવાનું AB² બરાબર 48 નો વર્ગ થાય, એટલે 48 ગુણ્યા 48 કરીએ તો 2304 આવે. બરોબર, હવે શું થાય? આ વર્ગ વર્ગ ઉડી જાય, તો માટે હવે આપણો જવાબ આવી ગયો AB બરાબર 48 સેમી. એકમ ખાસ લખજો, વારંવાર કહું છું. બરોબર છે ને? એકદમ ઈઝી, પણ થોડા ગુણાકારમાં અને અવયવ પાડવામાં સમય આપણો વધારે ગયો. બરોબર, તો આવડી ગયો ને મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 52મા નંબરનો.
નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક એટલે દિવસનું ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનું મધ્યક આપણને આપેલો છે 18. તો ખૂટતી આવૃત્તિ શોધો. તો આ ચેપ્ટરનો આપણે એક એક્ઝામ્પલ ખૂટતી આવૃત્તિનો પૂછાશે. આમ તો બે પૂછાશે એટલે 8 માર્ક્સ આપણા કન્ટિન્યુ રહેશે. એટલે આપણે તૈયાર તો ખાસ કરવા પડશે આ એક્ઝામ્પલ, કારણ કે બહુ અગત્યના છે અને ખૂટતી આવૃત્તિના તો ખરેખર પૂછાશે. બરોબર. હવે આપણને અહીંયા કોઠો આપેલો છે દૈનિક ખિસ્સા ભથ્થું અને બાળકોની સંખ્યા અને મધ્યક આપેલો છે. જ્યારે મધ્યક આપેલો હોય મિત્રો ત્યારે હંમેશા 5 ખાના વાળો આપણે અહીંયા કોઠો બનાવવાનો રહેશે. હવે આમાં કરીશું શું? તો પહેલું જે ખાનું છે વર્ગનું આવે, જે તમને પરીક્ષામાં આપેલું હોય જુઓ, અને એની નીચે છેલ્લે શું લખવાનું? કુલ. એ બધા અહીંયા લખી કાઢવાના. ત્યાર પછી બાળકોની સંખ્યા એ આવૃત્તિ કહેવાય fi, અને એ તમને આપેલી છે રકમમાં, અને એ બધી જ તમારે અહીંયા લખવાની રહેશે. ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમતનું, બરોબર, xi. ચોથું ખાનું રહેશે ui બરાબર xi - a h, અને છેલ્લું ખાનું છે fi ui. હવે આપણે સૌપ્રથમ fi તો અહીં આપેલી છે. હવે એનો સરવાળો કરીએ એટલે n કહેવાશે. n બરાબર જુઓ 7 ને 6 13, 13 ને 9, 13 ને 9 કેટલા થાય? તો 13 ને 7 20, બરોબર, અને 2 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34 નો ચોગડો, વધી પડી 3. કેટલી? 3. 3 ને 1 કેટલા થશે? 4, એટલે 44 આવ્યા. અને જોજો આ લખવાનું રહી ના જાય, 44 તો ખરા, પણ આ f આપણો બાકી રહ્યો એટલે પ્લસ શું થાય? f. આ ધ્યાન રાખજો લખવાનું, પ્લસ f એટલે 44 પ્લસ f આવે. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો આ જે વર્ગ આપેલા હોય એમનો સરવાળો કરવાનો. 11 વત્તા 13 એટલે કેટલા થાય? 24. અને 24 ને 2 વડે ભાગો એટલે 24 ને 2 વડે ભાગીએ તો 12 દુ 24 એટલે કેટલા આવે? 12. હવે તમારે ખાસ જોવાનું અહીંયા 11 માં કેટલા ઉમેરો તો 13 થાય 2. 2 માં 13 આવે, 13 માં 2 ઉમેરો 15, 15 માં 2 ઉમેરો 17 એટલે 2 નો તફાવત આવે છે. એટલે બધામાં હવે કિંમત ના શોધો તો ચાલે, 2 ઉમેરતા જવાનું. 12 માં 2 ઉમેરો એટલે 14, 14 માં 2 ઉમેરો એટલે 16, 16 માં 2 ઉમેરીએ એટલે 18, 18 માં 2 ઉમેરો એટલે 20, 20 માં 2 ઉમેરો 22, અને 22 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 24. બરોબર થઈ ગયા. હવે આટલું થઈ જાય પછી તમારે f પકડવાનું. f ક્યાં છે શોધી કાઢો, અને એની લાઈનમાં અહીંયા તમારે મધ્ય કિંમત જોવાની, બરોબર, અને એ તમારો શું કહેવાય? a. એટલે ધ્યાન રાખજો જ્યારે ખૂટતી આવૃત્તિ હોય એ દાખલાની અંદર એ કેવી રીતે ધારવાનો? તો જ્યાં f હોય એની લાઈનમાં તમારે જોવાનું. 1 2 3 4 ને પાંચમું અવલોકન. તો 1 2 3 4 અને પાંચમું અવલોકન. તો એ તમારો શું થશે? a. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર. અહીંયા નીચે શું લખીશું? ડેશ. બરોબર. હવે જો અહીંયા આ તમારો અહીંયા a બરાબર કેટલા છે? 20 છે. કેટલા છે? 20. તો એની લાઈનમાં અહીંયા શું લખી કાઢવાનો? 0. ગણતરી હવે આ કરવાની કોઈ જરૂર નથી, હું શોર્ટ ટ્રીક બતાવું છું એ રીતે જ કરવાનું. આમ તો કિંમતો મૂકવી પડે અને ગણતરી કરીને જવાબ લાવવા પડે, પણ બોર્ડમાં એ આપણે કરવાનો, ખોટો સમય બગાડવાનો જરૂર નથી. હું તમને શીખવાડું છું. a બરાબર જ્યાં ધાર્યા છે ત્યાં એની લાઈનમાં 0 મૂકવાના, અને ઉપરની બધી કિંમતો અહીંયા -1 લખવાનું, અહીંયા -2, -3 અને અહીંયા -4. આટલો જ જવાબ આવે. બરોબર. હવે એની નીચે તો નીચે હંમેશા પ્લસ આવશે, ધન સંખ્યા આવે 1 અને 2.
હવે તમારે શું કરવાનું છે બરોબર ધ્યાન રાખજો fi ui લેવાના છે શું લેવાનું છે fi ui તો જુઓ આ fi અને આ ui આ બેનો ગુણાકાર કરવાનો 7 4 28 એટલે -28 6 3 18 એટલે -18 9 2 18 એટલે -18 13 એકા 13 એટલે -13 અને અહીંયા જુઓ 0 છે એટલે 0 ના 0 5 એકા 5 બરોબર અને 4 2 8 થાય હવે તમારે શું કરવાનું આ પ્લસ નો અને માઈનસ નો સરવાળો કરી દેવાનો ચાલો હવે માઈનસ નો સરવાળો કરીએ તો 8 8 ના 8 16 16 ના 8 24 24 ને 3 27 નો સાતડો વધી પડી 2 2 ને 2 4 4 ને 2 6 ને 1 7 અને માઈનસ ચિહ્ન છે એટલે કેટલા આવ્યા -77 બરોબર આ ચિહ્ન ખાસ ધ્યાન રાખજો ભૂલી ના જતા પાછા -77 આવે હવે નીચે કેટલા છે પ્લસ માં 8 અને 5 એટલે કુલ એનો સરવાળો કરીએ તો કેટલા થાય 13 હવે આ બેની બાદબાકી કરો 7 માંથી 3 જાય તો કેટલા રહે 4 અને 7 માંથી 1 જાય તો 6 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે સિગ્મા fi ui કેટલા આવ્યા -64 અને આ બધાની નીચે અહીંયા ડેશ કરી દેવાનું બરોબર આવડી ગયો કોઠો હવે આપણે ગણતરી કરીએ છીએ બરોબર હવે જુઓ મધ્યક x બાર બરાબર મધ્યકનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ તો શું સૂત્ર થાય a સિગ્મા fi ui upon n ગુણ્યા h હવે મધ્યક આપણને આપેલો છે h અરે x બાર સોરી x બાર બરાબર કેટલા કીધા છે 18 બરાબર a બરાબર કેટલા છે 20 વત્તા સિગ્મા fi ui કેટલા આવ્યા -64 તો અહીંયા લખીશું -64 અને છેદમાં જોજો n બરાબર કેટલા છે 44 વત્તા f અને ગુણ્યા આપણી પાસે h એટલે તફાવત કેટલો છે આ બેની વચ્ચે 11 અને 13 ની વચ્ચે 2 નો એટલે તમારી વર્ગ લંબાઈ કહેવાય એટલે h બરાબર 2 હવે આ 20 ને બરાબરની આ બાજુ લાવી દો એટલે 18 માઈનસ કેટલા થાય 20 બરાબર જોજો અહીંયા કેટલા આવશે -64 છેદમાં 44 વત્તા f ગુણ્યા 2 હવે તમે અહીંયા છેદ ના ઉડાડી દેતા કેમ કારણ કે અહીંયા તો પ્લસ છે એટલે અહીંયા છેદ ઉડે નહીં હવે જુઓ આ બેની બાદબાકી કરો 20 માંથી 18 જાય તો 2 અને મોટી સંખ્યા આગળ માઈનસ બરાબર માઈનસ આ બેનો ગુણાકાર થાય 2 4 8 બરોબર 2 4 8 પછી 2 6 12 એટલે 128 અને છેદમાં 44 વત્તા f બરોબર હવે આ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લાવીએ પણ એ પહેલા જુઓ અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે માઈનસ ચિહ્ન નીકળી જાય તો આ બે કૌંસમાં 44 વત્તા f ગુણાકારમાં જતા રહે બરાબર 128 હવે ગુણાકાર કરો ચલો 44 ગુણ્યા 2 એટલે 88 વત્તા f ગુણ્યા 2 એટલે 2f અને બરાબર 128 હવે આ 88 પ્લસ છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ બરોબર હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે આ ભૂસી નાખું છું આપણે અહીંયા લખીશું જુઓ માટે હવે જુઓ આ 88 ને પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જાય એટલે 2f બરાબર 128 માઈનસ 88 માટે 2f બરાબર બાદબાકી કરો 8 માંથી 8 જાય તો 0 12 માંથી 8 જાય તો 4 એટલે કેટલા આવ્યા 40 હવે આ બે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકાર તો f બરાબર 40 છેદમાં 2 હવે 2 વડે છેદ ઉડાડી દઈએ
બરોબર 2 20 દુ 40 તો f બરાબર આપણો જવાબ કેટલો આવ્યો અહીંયા 20 એટલે નીચે લખી શકાય કે ખૂટતી આવૃત્તિ f બરાબર 20 છે ને એકદમ ઈઝી એટલે શોર્ટ ટ્રીકો યાદ રાખો મધ્યક હોય એટલે 5 ખાના આવે બરોબર બીજું જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે a કેવી રીતે ધરાય તો f ની લાઈનમાં જોઈ લો એ a કહેવાય બીજું એની લાઈનમાં 0 મૂકો ઉપર માઈનસ સંખ્યાઓ આવશે નીચે પ્લસ સંખ્યાઓ આવે છે ને એકદમ ઈઝી એટલે આવી ટ્રીકો યાદ રાખો તો તમારે પરીક્ષામાં સમયનો બચાવ થઈ જાય બરોબર મિત્રો તો હવે આપણે આ પેપરનો લાસ્ટ એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ બરોબર હવે ફ્રેન્ડ્સ આ પેપરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 53મા નંબરનો જુઓ અહીંયા આપેલ માહિતીનો બહુલક શોધો અને અહીંયા આપણને કોઠો આપેલો છે જુઓ ખૂટતી આવૃત્તિનો એક્ઝામ્પલ નથી પૂછાયો એ તમારા માટે ખૂબ સારી વાત છે અને માટે એકદમ સરળ દાખલો કહી શકાય અને અહીંયા જુઓ બહુલક શોધવાનો છે અને જો આવો દાખલો પૂછાઈ જાય તો તમારા માટે ખૂબ સરસ વાત છે એટલે બહુલક શોધવાનો હોય તો કોઠો તો દોરવાનો જ નહીં કેમ કારણ કે મધ્યક જો શોધવાનો હોય તો કેટલા ખાના 5 ખાના દોરવાના મધ્યસ્થ હોય તો 3 ખાના વાળો કોઠો આવશે અને જો બહુલક હોય પૂછ્યો હોય તો આપણે અહીંયા અવલોકન કોઠો દોરવાનો નથી બરોબર તો ચાલો હવે શરૂઆત કેવી રીતે કરીએ આ દાખલાની તો તમને અહીંયા અવલોકન કોઠો આખો આપેલો છે પરીક્ષામાં આપેલો હશે હવે એની અંદર સૌથી મહત્તમ આવૃત્તિ કઈ એટલે કે મોટામાં મોટી આવૃત્તિ શોધી કાઢવાની તો જુઓ 7 14 13 2 એમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે 20 ઓકે તો આ 20 એ f1 લેવાના શું લેવાના f1 ખ્યાલ આવી ગયો અને એના પછી જે હોય એને શું કહેવાય f2 અને એના પહેલા જે હોય એને શું કહેવાય f0 આ યાદ જ રાખજો શોર્ટ ટ્રીક બરોબર તો આપણે પહેલા અહીંયા લખી કાઢીએ દાખલાની શરૂઆત કરીએ કે મહત્તમ આવૃત્તિ 20 છે માટે બહુલકીય વર્ગ બરાબર ચાલો એની ઉપર કયો વર્ગ છે 40 50 તો અહીંયા કેટલો થશે 40 50 એટલે કે 40 થી 50 હવે તમારે બહુલકનું સૂત્ર તમને આવડતું હશે એની અંદર જે વસ્તુની આપણે જરૂર હોય એ આપણે શોધીને લખી કાઢીએ બરોબર તો હવે આપણે શું કરીશું ધ્યાન રાખજો તો અહીંયા બરોબર જોજો આપણે પહેલા શું શોધવાનું L હવે L બરાબર જો અહીંયા આ જે વર્ગ છે એની આગળની કિંમત લેવાની એટલે કેટલી કહેવાય 40 કેટલી છે 40 ઓકે ત્યાર પછી જુઓ L પછી શેની જરૂર પડશે F1 હવે F1 આપણે મેં તમને શીખવાડી દીધું F1 બરાબર કેટલા લેવાના 20 તો અહીંયા જુઓ F1 કેટલા આવ્યા 20 પછી F0 બરાબર કેટલા થાય 12 ત્યાર પછી F2 બરાબર કેટલા થશે 11 અને H બરાબર હવે જોજો હા બરોબર H બરાબર વર્ગમાં જુઓ તફાવત કેટલાનો છે 0 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 10 માં 10 ઉમેરો 20 20 માં 10 ઉમેરો 30 એટલે 10 10 નો તફાવત છે એટલે H બરાબર કેટલા આવશે અહીંયા તમારી પાસે 10 આવશે બરોબર આવી ગઈ બધી કિંમતો કેવી રીતે લીધું ખ્યાલ આવ્યો ને મિત્રો ખાસ ધ્યાન રાખજો આમ ઈઝી છે પણ એક મેથડ જો આવડી ગઈ ને તો તમારો બેડો પાર હવે તમને સૂત્ર આવડતું હોવું જોઈએ કે બહુલક Z બરાબર L પ્લસ શું લખીશું આપણે F1 F0 છેદમાં 2F1 શું લખશો
2f1 f0 f2 ગુણ્યા h. આવડે કે ના આવડે? હવે બધી કિંમતો આપણે અહીંયા શોધી કાઢી છે તમે મૂકી દો આની અંદર. તો જુઓ બરાબર l બરાબર કેટલા છે 40 પ્લસ f1 અહીંયા જુઓ મેં લખ્યું છે અહીંયા તો 20 ઓછા f0 એટલે 12 છેદમાં 2 કૌંસમાં f1 20 ઓછા f0 એટલે 12 ઓછા f2 એટલે 11 અને ગુણ્યા જોજો h એટલે તફાવત કેટલાનો લીધો છે h એટલે 10 બરોબર. હવે આપણે શું કરીશું બરાબર જો અહીંયા 40 વત્તા આ બેની બાદબાકી કરો 20 માંથી 12 જાય તો કેટલા રહે 8 છેદમાં 20 દુ 40 માઈનસ 12 માઈનસ 11 ગુણ્યા 10 છેદમાં 1 બરાબર. આ 40 હમણાં હાલ એમના એમ રવા દઈએ એને અડવાનું નહીં. હવે જુઓ આ 8 હવે શું કરીશું 40 માંથી 12 બાદ કરી નાખો તો અહીંયા કેટલા રહેશે 10 માંથી 2 જાય તો 8 અહીંયા 3 માંથી 1 જાય તો 2 એટલે કેટલા આવે 28 ઓછા 11 ગુણ્યા 10 છેદમાં 1. હવે જુઓ બરાબર 40 વત્તા 8 અને છેદમાં હવે 28 માંથી 11 બાદ કરી નાખો તો કેટલા વધશે તો 8 માંથી 1 જાય તો 7 એટલે 17 વધે અને ગુણ્યા કેટલા છે 10 તો આ ગુણ્યા 10 છેદમાં 1. તો બરાબર જુઓ 40 વત્તા 10 ગુણ્યા 8 છેદ ઉડતા નથી એટલે ગુણાકાર કરવા બેનો 80 અને 80 છેદમાં કેટલા આવે 17. હવે શું કરશો આ 80 ને 17 વડે ભાગી નાખો બરોબર. તો 80 ને 17 વડે ભાગીએ આપણે તો 17 4 68 17 5 85 એ તો વધી જશે એટલે 17 4 68 10 માંથી 8 જાય તો 2 અહીંયા 7 માંથી 6 જાય તો 1 ભાગ ન ચાલે પોઈન્ટ 00 નીચે ઉતારો. હવે 17 ના ઘડીઓ 120 કરતા વધવાના જોઈએ 17 4 જુઓ 17 5 75 17 6 102 17 7 119 થાય 17 7 119 10 માંથી 9 જાય તો 100 બરોબર. તો હવે પોઈન્ટ પછી એક રકમ જ લખો તો પણ ચાલે એટલે 4.7 તો બરાબર અહીંયા લખવાનું 40 વત્તા 80 ને 17 વડે ભાગ્યા તો 4.7 આવે. હવે આ બેનો સરવાળો કરી નાખો બહુલક z બરાબર 40 4.7 એટલે જવાબ આવશે 44.7. આવી ગયો જવાબ મિત્રો. છે ને એકદમ ઈઝી દાખલો. બોર્ડમાં જો આવો એક્ઝામ્પલ પૂછી જાય તો તમારા 4 માર્ક્સ તો પાકા જ છે પણ જનરલી ખૂટતી આવૃત્તિના દાખલા પૂછાય છે મિત્રો એટલે છોડતા નહીં. તો આ હતું આપણો પેપર 3 વિભાગ ડી અહીંયા 20 માર્ક્સ નો પૂરો થાય છે. ગાલા એસાઇનમેન્ટના આપણે 50% કોર્સ અહીંયા પૂરો કર્યો એટલે કે 3 પેપર આપણે સોલ્વ કર્યા. હજી 50% સિલેબસ આપણે અહીંયા 3 પેપર ગણવાના બાકી છે એટલે તમે ઘરે આ પેપરો ગણવાના ચાલુ રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલા આવડે છે. તો નેક્સ્ટ વિડિયોમાં પેપર 4 વિભાગ એ સાથે પાછા મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.